પિતાની હત્યા કરી, લાશના કટકા કર્યા અને પછી ધડને ડ્રમમાં ભરી દીધું. લખનૌમાં એક 19 વર્ષના નરાધમ પુત્રએ ક્રૂરતાની તમામ હદો મટાવી દીધી. માત્ર સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા અક્ષતસિંહે પોતાના જ પિતાને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ જે કર્યું તે જાણીને તમારું કાળજું કાપી ઉઠશે. હત્યાના પુરાવા મિટાવવા માટે આ કળિયુગી દીકરાએ પિતાના શરીરના ટુકડા કરી નાખ્યા. શરીરના અંગોને કાપીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા અને બાકી વધેલું ધડ ઘરના નીચેના માળે એક ડ્રમમાં છુપાવી દીધું. પિતા ગુમ થયાનું નાટક કરી આ આરોપી પુત્ર પોલીસને પણ ઊંધા રસ્તે દોરી રહ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં અંતે આ નરાધમે પોતાનો પાપનો ઘડો ફૂટતા ગુનો કબૂલી લીધો છે. ફોરેન્સિક ટીમ અત્યારે પુરાવા એકત્ર કરી રહી છે. જે પિતાએ પુત્રનું ભવિષ્ય બનાવ્યું, એ જ પુત્રએ પિતાનો કાળ બનીને અંત આણી દીધો. ક્રોધ જ્યારે મગજ પર સવાર થાય છે ત્યારે આવા ભયાનક પરિણામ આવે છે. આજના યુવાનોમાં વધતી જતી આવી હિંસક વૃત્તિ સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે.